આ આપણી જીવનસાથીની 1, 2 અને 3 નંબરની ચેનલ છે. એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. પાટણના પટોળાનો કારીગર તુલસીભાઈ મોતીભાઈ રાઠોડ, જે લીંબડી તાલુકાના ગામમાં રહે છે અને પટોળા બનાવે છે. એક પટોળું 25,000નું તૈયાર થાય છે એમનું કહેવાનું થયું. અને પટોળાની આપણે વિગત જાણી તો 10,000થી લઈ અને 1,00,000 સુધીનું પટોળું હાથે જ બનાવવાનું હોય એ રીતે તૈયાર થતું હોય અને એના ખૂબ કારીગરો કામ કરતા હોય છે. એવા આ ભાઈ તુલસીભાઈ સરસ કારીગર છે અને એમના માટે કન્યાની તલાશમાં છે. તો આ આખો ઓડિયો સાંભળો. અને દરરોજ આપણે સવારે 7:30 વાગે, બપોરે 11 વાગે અને સાંજે 5:30 વાગે આપણી આ જીવનસાથી યુટ્યુબ ચેનલમાં એક વિડીયો મૂકીએ છીએ. એ અવશ્ય જુઓ. સારો લાગે તો લાઈક કરો, કોમેન્ટ કરો. સારું નરસું જે કાંઈ લાગે એવી કોમેન્ટ કરો, જેથી કરીને આપણે ખ્યાલ આવે કે આપણે કેવા વિડીયો મૂકીએ છીએ અને એમાં કાંઈ સુધારા કરવાની જરૂર પડે કે કેમ. તો એવી કોમેન્ટ કરો અને ખૂબ શેર કરો, જેથી કરીને આપણા જે ભાઈઓ બહેનો હોય એને પોતાનું યોગ્ય પાત્ર મળી રહે. અને ખાસ અત્યારે મારે આજે ફોન આવ્યો હતો ભાઈનું, તો એમણે કીધું દાહોદથી, પંચમહાલથી. તો એમણે કીધું કે મારી પર બનાસકાંઠાથી ફોન આવ્યો હતો અને એ લોકોએ એમ કીધું કે અમારે દીકરી આપવાની છે, તમે અમને 3,000 રૂપિયા મોકલી આપો ગૂગલ પેથી, એટલે તમને અમે 6 જણા આવવાના છીએ અને તમારી સાથે દીકરી પરણાવવાની છે. આવા જ કોલ વારંવાર અલગ અલગ જગ્યાએથી ખૂબ આવેલા છે અને બનાસકાંઠાનું વારંવાર કહેતા હોય છે. ક્યાંથી હોય ખબર નથી પડતી, પણ એ ગૂગલ પેથી પૈસા મોકલવાનું કહે. દીકરીનો ફોટો પણ બતાવ્યો, ફોટો પણ મોકલે. આ પહેલાં જામનગરથી એવું થયું હતું. એ પહેલાં સુરેન્દ્રનગરમાં એક ભાઈને એવી રીતે છેતરવા માટે ટ્રાય કરી હતી. તો આનાથી ખાસ બચતા રહેજો. આવા કોલ આવતા રહે છે. મેં મારી આપણી યુટ્યુબ વોટ્સએપ ગ્રુપ છે 1, 2, 3, એમાં એ ઓડિયો મેલેલો છે, સાંભળી લીજો. આવી છેતરપિંડીના ફોન ખૂબ આવતા રહેશે. અને એક બીજું કે અહીંયા ચોટીલામાં 2 જણા, એક ભાઈ છેતરાણા છે. એમણે એનું મેસેજ નાખવાની ના પાડી, એટલે આપણે મેસેજ હજી નાખ્યો નથી. પણ એમને ત્યાં ચોટીલા બોલાવ્યા અને 2-3 દલાલ હતા અને 1-2 છોકરીઓ હતી. મોઢે રૂમાલ બાંધેલા હતા અને એમની આગળથી પૈસાનો ફ્રોડ કરેલ છે. તો અને બીજા એક ભાઈ છે પોરબંદરના, એની પર પણ ચોટીલાથી ફોન આવ્યો કે તમે આવો. અને લેડીઝ ફોન કરે છે ત્યાંથી, ચોટીલા ગેસ્ટ હાઉસમાં આવી અને એ લોકો ત્યાંથી ફોન કરે છે લેડીઝ, અને એ કહે છે કે અમારે લગ્ન કરવા છે, તમે આવો. પછી એક દરબારભાઈનો પણ ફોન હતો કે એમને કીધું કે ઘણા બધા ઘરણા તમે બતાવો, પછી અમે તમારી સાથે લગ્ન કરીએ. અને ચોટીલા ગયા, દીકરીને પણ બતાવી, પણ ભાઈની સાથે બીજા ભાઈ હતા એ થોડા હોશિયાર હતા, એટલે ઘરણાની ના પડી કે અત્યારે તમે અમારી સાથે આવો અને તમને અમે જે કાંઈ ઘરણા પહેરાવાના થતા હોય લગ્ન પૂરતા એટલા તમને પહેરાવીએ, બાકી બધા ઘરણા તમારે જોઈને શું કરવા છે એમ. તો આ રીતે કીધું. તો એ લોકો ફ્રોડવાળા માણસો હતા અને ખૂબ છેતરવાની ટ્રાય કરે છે. લેડીઝ પણ ફોન કરે છે. મેં પણ ફોન કર્યો હતો. અને ખાસ તો આ લેડીઝ રહે એ વોટ્સએપમાંથી ફોન કરે છે, એટલે તમારો ફોન રેકોર્ડિંગ થાય નહીં. પણ તમને એક બતાવી દઉં કે વોટ્સએપથી કોલ કરે તો પણ તમે એનું રેકોર્ડિંગ કરી શકો. સ્ક્રીન વિડીયો જે તમારામાં ઓપ્શન હોય ને, એમાં ઉપરના ભાગમાં સ્ક્રીન વિડીયો હોય, તો એ ઓપ્શન ચાલુ કરો એટલે એ રેકોર્ડિંગ તમારું થવા મળે. અને આવું રેકોર્ડિંગ કરી અને ખાસ તો તમે જ્યારે જાઓ, ફોન આવે તો પોલીસને જાણ કરી દો. અને ત્યાં જાઓ ત્યારે પણ 3-4 જણા સાથે જાઓ અને જઈને એવું તમને શંકાસ્પદ લાગે તો તરત પોલીસને જાણ કરો. ચોટીલા પોલીસ સ્ટેશનનો નંબર હું પણ જાહેર કરીશ, કેમ કે ચોટીલામાં આવા વધારે બનાવ બનતા હોય છે. તો આની ખાસ કાળજી રાખજો, કેમ કે લેડીઝ રહે એ ફ્રોડ છે અને આવી રીતે છેતરે છે બધાને. તો આ રીતે લેડીઝનો કોઈનો ફોન આવે તો કોઈ માનતા નહીં, એની સાથે વાત કરજો. અને એવું લાગે તો મારી સાથે વાત કરાવજો, હું એની પૂરેપૂરી ખરાઈ કરી લઈશ. તો આ ખાસ બાબત ધ્યાનમાં રાખવા જેવી છે, એટલા માટે મેં જાહેર કરી. આપણે તુલસીભાઈનો ઓડિયો સાંભળીએ. હેલો. હા સાહેબ, હા, લીમડીથી બોલું છે. ક્યાંથી બોલો? લીમડી લીંબડી સુરનગર ત્યાં. હું નામ સુરનગર તમારું? જિલ્લો, સુરનગર જિલ્લો, લીમડી તાલુકો. હા હા હા. હું નામ તમારું? તુલસીભાઈ મતીભાઈ રાઠોડ. તુલસીભાઈ મંજીભાઈ રાઠોડ. હા હા, બોલો બોલો તુલસીભાઈ. મોતીભાઈ. મોતીભાઈ. હા હા, હમ. બોલો તુલસીભાઈ બોલો.
મેં ઓલા વડોદરા વિડીયો જોયો એટલે ફોન કર્યો એ સારું કર્યું ફોન કર્યો. વડોદરા હમ. અમે ડેલી જ છીએ એટલે હા હા હું છો? અમે ડેલી જ છીએ હા બોલો બોલો, કાંઈ વાંધો નહીં, બોલો. કામ શું હતું? એ તાજિયામાં ઇન્કમ એટલે શું કરવાનું છે? લગન શું હા કરવાનું? હા 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 હમ હા હા. કેટલી હું કામ શું કરો તમે? હું પાટણના પટોળા કે હા પટોળા, હા હા. ઈ બનાવું. એટલે પાટણ રહ્યો છો તમે? ના પાટણ નહીં થતો, લીમડી રહો. લીમડીની બાજુનું ગામ સિયાણી હે. ત્યાંથી પાટણના પટોળા બનાવવા જાવ છો એમ? ના હતા સુંદર જિલ્લામાં સિયાજ છે ને પાટણના પટોળા. હે હા ત્યાં જ બને છે એમ ને? હા હા હા. સુંદર જિલ્લામાં અહીં ક્યાં બને? ઠીક ઠીક. પરિવારમાં કોણ કોણ છે? પરિવારમાં અત્યારે જો હું ને મારા પપ્પા જ છીએ. અને મારીનું કેમ છું? મમ્મી ઓફ થઈ ગયા હા? 9 વર્ષ થયા મમ્મી ઓફ થઈ ગયા. ઓફ થઈ ગયા 9 વર્ષ થયા. બરાબર બરાબર. 2 બહેનો છે, 2 ભાઈ છે. તો મારો ભાઈ મોટો ભાઈ છે ને એ સુરનગર રહે છે. અને હું ને મારા પપ્પા અહીંયા ગામડા રહી. એમ? હા ગામડે એટલે કયું ગામ છે? સિયાણી, સિયાણી ગામ છે. ઠીક. હા હા લીમડી તાલુકો, જિલ્લો સુરનગર. હા બરાબર બરાબર. ઠીક ઠીક ઠીક. હમ હા 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 બરાબર બરાબર. કેટલું કમાતા મહિને કેટલું કમાતા છો? એટલે સાચું યાદ આપણે ખોટું કહેવાનું નથી. 20 થી 25 હજાર રૂપિયા કમાવો. હા હા હા. એમ? આ પટોળામાં એટલા મળી જાય? હા મળી જાય. એમને પટોળામાં આમ કામ શું હોય તમારે? શું કરવાનું શું હોય પટોળામાં? થોડીક વાત કરો તો. હવે એની ડિઝાઇન બનાવવાની આવે છે. ડિઝાઇન કઈ ટાઈપની? એ પટોળા ટાઈપની છે. હા જોયેલા છે ને. હું આ પાટણે ગયો હતો ને, પટોળા બનાવતા હતા ને, એ મેં જોયા હતા. હાથ કારીગર છે કરે એ લોકો, બરાબર ને? હા આથી જ છે, આથી કરવાય ને આવે. એમ નહીં તો તમે એક પટોળું બનાવવું હોય તો હા. કેટલો સમય કેટલો લાગે એમાં? એમાં સાહેબ 3 પ્રકારના પટોળા આવે. 3 પ્રકારના. 3 પ્રકારના. હા 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 સિંગલ, જાડુ અને ડબલ. હા 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 હા. હું અત્યારે ડબલ નું કામ કરું. ડબલ નું. એમ એમ. હા 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 એમાં એવું આવે કે એક પટોળું અઠવાડિયે થાય. હા હા ઈથી ભાડે બનવું હોય તો મહિનો થાય. હા 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 હા. એવા પટોળા આવે છે. એમ? હા એ હજી 15 હાલે છે દિવસ. ભાઈ આમ તો. હમ? હા 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 એવું આવે. હા 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 પણ 1 થી કે લાખ સુધી પટોળા હોય. હા. હે? હા 1000 થી લાખ, 1000 થી નહીં હતું, 10,000 થી ચાલુ થાય. 10,000 થી લાખ રૂપિયા સુધીના પટોળા. હા તમે જે બનાવો છો એ કેટલાના બનાવો છો? કઈ રીતે બનાવો? હું દુપટ્ટા બનાવું છું. હા હા. એનું કેટલું મળે? એક નંગના 25,000 થી 30,000 રૂપિયા મળે. એમ? 25-30 હજાર. અને એ કેટલા સમયમાં બની જાય? એ બની જાય 8 દીમાં. 8 દિવસ બની જાય? હા તો તમને 8 દિવસે 25-30 હજાર મળી નહીં જતા હોય? ના એમાં પછી અલગ અલગ કારીગરી હોય ને પછી. પછી મટીરિયલ અને બધા પૈસા જતા છે ને? એવું થતું હોય ને. હા, મટીરિયલ ઠીક. થતું હોય. ઠીક. હા 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 હા. એટલે મારો મહિનો એમ કે 25-30 હજાર નો પડે ખરો એમ. મહિને 25-30 હજાર મળી જાય, બરાબર ને? હા 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 હા. કાંઈ વાંધો નહીં. આપણે યુટ્યુબમાં મેલીએ છીએ, બરાબર ને? પણ શું કહેવાય વડોદરા વાળો ડાયરેક્ટ કોન્ટેક્ટમાં છે. ને ડાયરેક્ટ કોઈ કોન્ટેક્ટ નથી. આપણે તો યુટ્યુબમાં મેલીએ છીએ. મેલવું હોય તો ફોટો મોકલો. એ સારું. હા? હા તો ક્યારે મોકલો છો ફોટો? એ વોટ્સઅપ મેં મેસેજ તો કર્યો. હા ફોટો મોકલું. હા ફોટો મોકલી દો. આપણે યુટ્યુબમાં મેલી દેવું. હો? એ સારું. હા. અને તમારી ઉંમર કેટલી થઈ? મારી ઉંમર છે 35 વર્ષ છે. 35 વર્ષ. લગ્ન એકેય વાર નથી થયા ને? હે? લગ્ન થયા નથી ને એકેય વાર? ના એક વાર ને. હા કાંઈ વાંધો. ફોટો મોકલો. આપણે મેલી દેવું. હા ભલે. નહીં તો આપણે યુટ્યુબ ગૂગલમાંથી મેલી દેવું. તમે નહીં મોકલો તો હા યુટ્યુબ પર તો આવી જ જાય તમારું, બરાબર? વાંધો નહીં. ભલે ભલે. હા હા. વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે, અને શેર કરો.